નમસ્કાર મિત્રો. મિત્રો 2026માં મેષ રાશિના જાતકો માટે આ 6 ઘટના ચોક્કસ બનશે. કઈ 6 ઘટના મોટી છે એનો સંપૂર્ણ વિસ્તાર તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું, જેમાં સકારાત્મક પણ હશે અને આપને સાવધાની પણ હશે. ગ્રહ ગોચરની સ્થિતિ તમારી સમક્ષ રાખીશ અને પછી એ ઘટનાઓની ચર્ચા કરશું. તો સૌથી પહેલા ગ્રહો જે મુખ્ય છે એ વિશેષ ફળ આપે છે એ કયા સ્થાનમાં છે, જેમાં રાહુ છે, કેતુ છે, શનિ છે, ગુરુ છે, સૂર્ય છે. આ બધા ગ્રહો વિશેષ ફળ માનવમાં આપે છે. જોઈએ તો શનિ ભગવાન છે 12મા ભાવમાં છે અને તમારા અત્યારે પનોતીનો સમય ચાલુ છે. સાથે ગુરુ ભગવાન છે મિથુન રાશિમાં રહેશે 5 માસ. કેતુ છે એ 5મ ભાવમાં છે. સાથે રાહુ છે એ 11th ભાવમાં છે. આ રીતે સૂર્ય ભગવાન છે દર માસે રાશિ પરિવર્તન કરે છે. ચંદ્ર ભગવાન છે એ 2.5 દિવસમાં રાશિ પરિવર્તન કરે છે. તો સૌથી પહેલી ઘટના 11 માર્ચ થી કહું છું. 11 માર્ચની અંદર ગુરુ ભગવાન છે એ માર્ગી થવાના છે. એટલે માર્ગી થશે તો એ વિશેષ ફળ આપી શકે. શું વિશેષ ફળ આપશે? તો કે તમારા જીવનની અંદર મોટી મુસાફરી કરશો, લાંબી મુસાફરી કરશો, તેનાથી આપને લાભ થવાનો છે. આ વિદેશ આપણી યાત્રા જે અટકી ગઈ છે, વિદેશ યાત્રા કરશો, વિદેશથી પણ આપને લાભ થવાનો છે. વિદેશથી આપ કોઈ બિઝનેસ કરતા હોય અથવા નોકરી કરતા હો તો એમાં આપને ખૂબ મોટો લાભ થવાની સંભાવના વધી જાય છે. તમારા માટે આ મોટી ઘટના હશે. શા માટે? આપનું જે કામ અટકી ગયું હતું એ 11 માર્ચ પછી એ કાર્ય આપનું સફળ થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. પેલી ઘટના છે જેની આપ રાહ જોઈ રહ્યા હતા. સાથે યાત્રા પણ કરશો. આપની ઉંમર મોટી થઈ ગઈ છે અને યાત્રાની રાહ જોતા હતા. યાત્રાનો સમય આવી ગયો છે એટલે યાત્રાનો શુભ સમય તમારા માટે 11 માર્ચ પછી આવી રહ્યો છે. સાથે આપના વિદેશની અંદર સ્થાયી થવા માટે ખૂબ આપને અરજી આપી હોય પણ એ આપની અરજી સ્વીકાર ન થતી હોય તે પણ હવે સ્વીકાર થશે. એ પહેલી ઘટના મુસાફરીથી લાભ થવાની પહેલી ઘટના છે. 5 આવી મોટી ઘટનાની હું ચર્ચા હજી કરવા જઈ રહ્યો છું. એ 5 ઘટનાની વાત કરીએ, ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર લાઈક કરજો, શેર કરજો. ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હો તમારા પેજને ફોલો કરી લેજો. મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ ગોચર ગ્રહ અનુસાર કરીએ છીએ, રાશિ અનુસાર કરીએ છીએ, પણ જન્મના ગ્રહોની સ્થિતિ જોવી પણ ખૂબ જરૂરી હોય છે. જો તમારા જન્મના ગ્રહો શુભ સ્થાનમાં હશે તો તમારા જીવનમાં શુભ પરિણામ આવશે, પણ તમારા જન્મ ગ્રહો અશુભ સ્થિતિમાં હશે તો અશુભ પરિણામ પણ મળી શકે છે. જો તમારે તમારી જન્મ કુંડળી વિશે જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. મિત્રો વોટ્સઅપ નંબર દેવામાં આવ્યા છે, કોલ નંબર પણ દેવામાં આવ્યા છે. મિત્રો હવે બીજી ઘટના છે તમારા જીવનમાં 2 જૂનથી બનવા જઈ રહી છે. શા માટે? ગુરુ ભગવાન છે ઉચ્ચ રાશિમાં આવશે. ઉચ્ચ રાશિમાં એટલે કે ચોથા ભાવમાં આવશે. ચોથો ભાવ છે એ માતાનો ગણવામાં આવે છે, મિલકતનો ગણવામાં આવે છે, પ્રોપર્ટીનો ગણવામાં આવે છે. અને ગુરુ ભગવાનની દ્રષ્ટિ પડશે એ 10મ ભાવમાં પડશે. 10મ ભાવ છે કેરિયરનો છે. તો સૌથી પહેલા માતાની જે તબિયત આપની ખૂબ નાજુક થતી હતી, બગડતી હતી, ચિંતા થતી હતી, એ સારું પરિણામ મળશે. માતા પ્રત્યેના આપના મતભેદ થતા હતા એ દૂર થશે. પ્રોપર્ટી આપને જે ખરીદવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. જે પ્રોપર્ટી, જે મકાન આપને બનાવવાની ઈચ્છા છે એ મકાન આપનું સપનાનું સાકાર થશે. સાથે જે બૃહસ્પતિ છે 10મ દ્રષ્ટિ કરે છે, 10મ ભાવ છે કેરિયરનો. તમારા જીવનમાં કેરિયરમાં પરિવર્તન આવશે. આપ જ્યાં નોકરી કરી રહ્યા છો એ નોકરીમાં પ્રમોશન થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે, જે ખાસ કરીને 2 જૂન પછી 2026માં. મિત્રો આ બીજી ઘટના છે. હવે ત્રીજી ઘટનાની ચર્ચા કરીએ તો સૌથી પહેલા 4 માસ એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, આ 4 માસની અંદર તમારા ઘરે કોઈ શુભ પ્રસંગ આવી શકે છે. આ 4 માસની અંદર આપના કોઈ વિવાહ અટકી ગયા હોય તો વિવાહનો શુભ પ્રસંગ આવી શકે છે.
આપણા ઘરે કોઈ યજ્ઞ આદિ આપ કરાવી શકો છો, નવા ઘરમાં પ્રવેશ કરી શકો છો, ત્યાં પણ કોઈ પૂજા કરાવી શકો છો. એટલે આપના પેલા 4 માસમાં કોઈ મોટી પૂજા આપના ઘરે કરાવશો, માંગલિક પ્રસંગ આવવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. હવે વાત કરીએ ખાસ કરીને ચોથી ઘટનાની. તો ચોથી ઘટના એ છે કે શનિ ભગવાન છે 12મા ભાવમાં છે, પનોતીનો સમય ચાલુ છે. એટલે ખાસ કરીને પગને લગતી કોઈ પરેશાની હોય, દાંતને લગતી પરેશાની હોય તો તેમાં સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. મિત્રો, પહેલા જ મેં કીધું કે નકારાત્મક પણ હું તમને કહીશ, સાવધાની પણ ચર્ચા કરીશ અને સકારાત્મક પણ ચર્ચા કરશું. તો આપને પગને લગતી જે પણ બીમારી હોય સારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. દાંતને લગતી કોઈ તકલીફ હોય તો સારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ, જેનાથી એ બીમારી વધે નહીં. શનિ ભગવાન છે ખાસ કરીને 3જા ભાવની અંદર દ્રષ્ટિ કરે છે, 12મા ભાવમાં છે, 3જી દ્રષ્ટિ કરે છે. તો વાણીથી આપણે કંટ્રોલ રાખવો જોઈએ. આપની વાણીનો દુરુપયોગ ન થાય, આપણી વાણીથી આપના જે સંબંધો છે એ તૂટી ન જાય, તેનું ખાસ કરીને કાળજી લેવાનો સમય છે. સાથે ધન બાબતના પણ આપના પૈસા જોઈએ પણ વિશ્વાસુ વ્યક્તિ હોય એની સાથે લેવડ દેવડ કરવી જોઈએ. અન્ય આપ લોભાવની ચાલમાં આવી જાઓ ને આપના પૈસા ચાલ્યા ના જાય, તેની ખાસ સાવધાની રાખજો. હવે વાત કરીએ 5મી ઘટનાની. 5મી ઘટના છે એ રાહુ છે એકાદશ ભાવમાં છે અને કેતુ છે એ ખાસ કરીને 5મ ભાવમાં છે. રાહુ એકાદશ ભાવમાં આવવાથી આપના જીવનની અંદર જે લાભ આપનો અટકી ગયો હતો ધન બાબતમાં, એ લાભ ચોક્કસ મળશે. રાહુ આખું વર્ષ રહેશે. સાથે સંગત દોસ્તથી આપને બચવું જોઈએ. આપના મિત્રોના કાર્ય કરશો, એ મિત્રો તરફથી આપને સહયોગ પણ મળશે, યશ પણ મળશે અને જીવનની અંદર આપ આગળ વધી શકશો. સાથે આપના મિત્રોનો સહયોગ મળશે તો આપના કાર્યમાં એ કાર્ય સારું થશે. 6ઠી ઘટના, સૂર્ય ભગવાન છે એ 5મા ભાવના માલિક છે. 5મા ભાવના માલિક છે એટલે 5મ ભાવમાં જ્યારે સૂર્ય આવશે, પોતાની જ રાશિમાં આવશે. વિદ્યાર્થી બંધુઓ માટે ખાસ કરીને વિદ્યાભ્યાસમાં જે વિદ્યાભ્યાસ અટકી ગયો હતો સંપૂર્ણ રીતે સારો થશે અને વિદ્યાભ્યાસની અંદર આપના જે ક્રમાંકની રાહ જોતા હતા, જે મહેનત કરી હતી, એ મહેનતનું પરિણામ દેખાશે. મિત્રો, આ 6 ઘટના તમારા જીવનમાં અવશ્ય બનવાની છે. હવે ઉપાયની ચર્ચા કરીએ. આપના રાશિ સ્વામી મંગળદેવ થાય છે. સૌથી પહેલા તો આપણી જન્મ કુંડળીમાં જે પણ અશુભ યોગનું નિર્વાહન થતું હોય, બનતા હોય, તેનું શાસ્ત્રોક્ત પૂજા અવશ્ય કરાવવી જોઈએ. સાથે આપણે જો રત્ન પહેરવું હોય તો મંગળનું રત્ન જન્મ કુંડળી બતાવી અને આપ ધારણ કરી શકો છો. મૂંગા લેખ મિત્રો, પંચાંગ કર્મ અવશ્ય કરવાનું જોઈએ. પંચાંગ એટલે પૂજા જપ આદિ કરી અને પછી રત્ન ધારણ કરી શકાય. આજની મિત્રો વિશેષ વિડીયો તમારી સમક્ષ મૂક્યો છે. આવી ચર્ચાઓ તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.